શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે સંબંધ બંધાયો. રાજકોટની સત્ય ઘટના. જીવનમાં મા બાપ પછી જો પવિત્ર સ્થાનની ગણતરી ગણવામાં આવતી હોય સમકક્ષમાં, તો તે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હોય છે. પરંતુ તેને જ લાંછન લગાડતી ઘટના સામે આવી છે રાજકોટની, જેને સાંભળીને લોકોમાં એક પ્રકારની જુગુપ્સા ફેલાઈ જાય કે આવું પણ લોકો કરી શકતા હશે. તેમને જરાય વિચાર નહીં આવતો હોય. સંબંધોની મર્યાદા, સંબંધોની ગરિમા તો જાળવવી જોઈએ, પરંતુ કળયુગમાં હવે એવું થઈ ગયું છે કે લોકોને જે મોકો મળે તેનો લાભ ઉઠાવવાનું ચૂકતા નથી અને કોઈ પણ સપાટી ઉપર ઉતરી જઈને મોજ મસ્તી કરવાનું જ પસંદ કરી લેતા હોય છે. અને પછી જ્યારે તકલીફ પડે ત્યારે પછી પોતે જ બૂમબરાડા પાડી અને એકબીજા ઉપર બળાપા કાઢતા હોય એવા પણ કિસ્સા બનતા હોય છે. વાત આવી જ છે. આજથી 10 વર્ષ પહેલાં 10મા ધોરણમાં એક વિદ્યાર્થી ભણતો હતો. ત્યારે તેને શિક્ષિકા, સ્વાભાવિક છે કે શિક્ષિકાને ઓળખતા જ હોય. તે વિદ્યાર્થીને ઓળખતા બંને વચ્ચે એક પ્રકારની જાણકારી એકબીજાને હતી. પરંતુ 10 વર્ષ પછી તે યુવક બન્યો, જે વિદ્યાર્થી હતો, તેણે શિક્ષિકા સાથે ઘરોબો કેળવ્યો એવું શિક્ષિકાને કથિત રીતે પોતાને જણાવ્યું હતું. શિક્ષિકાના જણાવ્યા મુજબ તે વિદ્યાર્થી તેને સંપર્ક કર્યો અને તેની સાથે પરિચય વધાર્યો. બંનેનો પરિચય વધતા બંને વચ્ચે મૈત્રી સ્થપાઈ અને બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને મળવા લાગ્યા. એ પછી મળતા તેઓ અવારનવાર એકબીજાને મળતા અને પછી ન કરવાનું કરી બેસતા હતા. એમ પછી એક વખત તે યુવક તે શિક્ષિકાને વિદેશ ફરવા લઈ જાય છે. ત્યાં પણ તેની સાથે બંને જણ એકબીજા સાથે ઘણું બધું બેફામ ન કરવાનું કરે છે. અને પછી તેઓ જ્યારે પાછા આવે છે તે પછી અચાનક જ શિક્ષિકાને ખબર પડે છે કે તે યુવકે પોતાના ઘરવાળાઓની મરજી મુજબ કોઈ યુવતી સાથે સગાઈ કરી લીધી છે. આમ પછી શિક્ષિકાને પોતાને છેતરાયા હોવાનો અહેસાસ થાય છે. શિક્ષિકાના કહેવા મુજબ તે યુવકે તેને બાંહેધરી આપી હતી તેને આગળ તેની સાથે સંબંધ રાખવાની, પરંતુ તેણે તેની સાથે આગળ સંબંધ બનાવવાનું કહી અને ફક્ત તેનો ઉપયોગ કર્યો એવું તેણે ફરિયાદમાં જણાવ્યું હતું. આમ કથિત રીતે શિક્ષિકાના કહેવા મુજબ કે તેને ભોળવીને તેનો ફક્ત ઉપયોગ કરવામાં આવ્યો અને તેની સાથે ઘણી વખત ન કરવાનું કરવામાં આવ્યું. આમ કરીને તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. બીજી બાજુ આવી વાત પોલીસ ફરિયાદ દાખલ થાય એટલે સ્વાભાવિકપણે વર્તમાનપત્રોમાં અને સોશિયલ મીડિયામાં છવાઈ જતી હોય છે. લોકોમાં પણ ફિટકારની લાગણી વરસી અને પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો. એ પછી યુવકે પણ પોતાની બાજુ સ્પષ્ટ કરી હતી. યુવકે જણાવ્યું હતું કે જો હું કોઈને પ્રેમ કરતો હોઉં તો પછી તેની સાથે મારે ખોટું જબરજસ્તી કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે, કારણ કે તે પોતે પણ મને ચાહતા હતા અથવા તો મારી સાથે આગળના સંબંધો વિચારતા હતા, એટલે તેમને પણ મારી સાથે લાગણી હતી જ. તો પછી મારે પછી કોઈ પણ વસ્તુની જબરજસ્તી કરવાની કે ભોળવવાનો તો પ્રશ્ન જ નથી આવતો. જે પણ હોય, બાબત બનતી હોય તે બંનેની મરજીથી જ બનવાની હોય અથવા તો બની હોય, એટલે પછી મારે જબરજસ્તી કરવાની વાત આવતી જ નથી. અને રહી વાત કે તે મહિલા શિક્ષિકા, તેનો હું પોતે એનો ગુપ્ત રીતે બોયફ્રેન્ડ જ હતો. એટલે કે તેની મરજીથી જ તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો, તેની પસંદગી મુજબ. આથી તે મને અવારનવાર પોતાની મરજીથી મળતી હતી અને તેની મરજી અને મારી મરજીના કારણે અમે એકબીજાને પસંદ કરતા હોવાથી મળતા હતા અને જે પણ કંઈ કરવાનું હોય તે કરતા હતા. આમ
આ રીતે કોઈ ગુનો બનતો નથી, એમ કરીને તેણે પોતાની સ્પષ્ટતા આપી હતી. ઉપરાંત યુવકે એમ પણ કહ્યું હતું કે કથિત રીતે તે મહિલાને તો તેનામાં રસ નહીં, પરંતુ તેની સંપત્તિ અને પૈસામાં રસ હતો અને તેણે મારી પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. બીજી બાજુ કથિત રીતે શિક્ષિકાએ પણ આરોપ મૂક્યો હતો કે તે વિદ્યાર્થીએ તેની સાથે સંબંધ રાખીને તેની પાસે વારે તે વારે પૈસા લીધા હતા. આમ બંને પક્ષ એકબીજા ઉપર પૈસા પડાવવાનો આરોપ પણ લગાવ્યો અને સંબંધનો દુરુપયોગ કરીને ખોટો ઉપયોગ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે આ બંનેમાં સાચું કોણ અને ખોટું કોણ એ તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. પરંતુ આ જે રીતની ઘટના, જે રીતની વાતો, જે રીતના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો છે, એ જોતાં મિત્રો તમારું શું માનવું છે કે આ બંને પક્ષમાંથી કોનો વાંક ગણી શકાય? શું આ શિક્ષિકાએ પોતાની મર્યાદા રાખી અને સમજવી નથી જોતી? જો કોઈ વિદ્યાર્થી ખોટું પગલું ભરતો હોય તો તેણે પોતે તેને રોકવો જોઈતો હતો કે પછી વિદ્યાર્થીએ પણ પોતાના ગુરુ પ્રત્યેની માન સન્માન જાળવી અને આવી રીતનું કદાચ શિક્ષિકાએ પહેલ કરી હોય તો પોતે પોતાને રોકવો નહોતો અને પોતે પણ આવું પગલું આગળ વધારવાની જરૂર હતી? કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઈક કરો છો, કોમેન્ટમાં આપનું મંતવ્ય જણાવો છો અને બેલ બટન દબાવો છો તો વધુને વધુ લોકો સુધી જાગૃતતાસભર આવા સમાચારો પહોંચે છે અને લોકોમાં એક પ્રકારની અવેરનેસ એટલે કે સતર્કતા ફેલાય છે અને કોઈ પણ ખોટી બાબતો, ગુનાઓ બનતા અટકે છે. આવા સમાચારો જ્યારે ફેલાતા હોય ત્યારે સતર્કતા તો ફેલાય જ છે, પરંતુ સાથે સાથે કોઈ ખોટી રીતે પણ નકારાત્મકતા પણ ફેલાય છે કે લોકો કેવી કેવી બાબતોમાં કેવા ખોટા સંબંધો બાંધીને સમાજને દૂષિત કરવાનું કામ કરે છે. આપનું મંતવ્ય અને આપની કમેન્ટ કિંમતી હોય છે, એટલે તે આપવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર ઘડી, હર સમય શુભ રહે. આભાર.